ચમ મલા આમ ઉદાસ થઈને બેઠો છે ભાઈ. શું કરું ભાઈ, એવા મારા પરમ મિત્ર ત્રિકમ સાહેબનું દુઃખદ અવસાન થઈ ગયું છે એટલે મને એમની યાદ આવે છે અને વધારે મને દુઃખ થઈ રહ્યું છે. ખાસ કરીને મને એ વાતનું દુઃખ છે કે બનાસકાંઠાના ટહુકતા મોરલા જેવો પોતાનો કંઠ હતો અને કેવા એ રૂડા દેશી ભજન ગાતા હતા અને ઈંધોણીના ફોમકા ચાર જો એ ભજન સાંભળવું હોય તો એ ત્રિકમ સાહેબના કંઠે જ સાંભળવું પડે મારા ભાઈ. તો હવે પોતે રહ્યા નથી આપણી વચ્ચે, તો એ ભજન હવે આપણને કોણ સંભળાવશે? અને કેવા ભજન ગાતા, એવા સરળ સ્વભાવના અને એવા શિક્ષકની ફરજ બજાવતા હતા, તો એમની આપણને ખૂબ જ યાદ આવશે, કારણ કે એ આપણી વચ્ચે રહ્યા નથી એટલે ભાઈ મને એ વાતનું દુઃખ છે ભાઈ.